પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 90માં 1-17 કલમો છે અને આ ગીતને ઈશ્વર ભક્ત મૂસાની પ્રાર્થના એ શીર્ષક બાઇબલમાં આપવામાં આવ્યું છે. ઈશ્વરના સેવકો જેઓ વિશ્વાસુપણે ઈશ્વરે સોંપેલું સેવા કાર્ય કરી રહ્યા છે અને છતાંય આ જગતના સંકટો અને દુઃખોમાંથી પસાર પણ થઈ રહ્યા છે, તેઓ માટે અને તેઓની સાથે મૂસા ઈશ્વર ભક્ત તરીકે પ્રાર્થના કરે છે કે જે કલમ 13-17માં આપણે વાંચી શકીએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે કે હે યહોવા, પાછા આવો, ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો. સવારમાં તમારી કૃપાથી અમને તૃપ્ત કરો, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો. તમારા સેવકોને તમારા કૃત્યો અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાવો. અમારા પર અમારા ઈશ્વર યહોવાની કૃપા થાઓ અને તમે અમારા હાથના કામ અમારે માટે સ્થાપન કરો. હા, અમારા હાથના કામ એ ઈશ્વર તમે સ્થાપન કરો. ઈશ્વર ભક્ત મૂસાએ આ પ્રાર્થનામાં એક આશીર્વાદિત સત્ય જાહેર કર્યું છે કે પૃથ્વી પરના જીવનકાળના દિવસો હર્ષ અને આનંદથી ગુજારવા માટે મનુષ્યએ ઈશ્વરની કૃપા જે રોજ સવારે ઈશ્વર પોતે તાજી કરે છે, તેને દરેક પરિસ્થિતિમાં યાદ રાખીને, એટલે કે ઈશ્વરની રોજ સવારે તાજી થતી કૃપાને યાદ રાખીને મનુષ્યએ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવું એ ખૂબ જ અતિ આવશ્યક છે. ત્યારે જ આપણે કરેલા કાર્યો અને સેવા ઈશ્વર માન્ય કરે છે અને તેઓને ઈશ્વરમાં સ્થાપન કરવામાં આવે છે. કેમ કે ઈશ્વરની કૃપાના સર્કલ કે વર્તુળની બહાર નીકળી જઈને જીવેલું જીવન આખરે છેવટે એટ ધી લાસ્ટ વ્યર્થ જ થાય છે, નિષ્ફળ જાય છે. યોહાન 15:5-6 ઈસુ ખ્રિસ્તે આ જ સત્યને પ્રગટ કરતા જણાવ્યું છે કે હું તો ખરો દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓ બળી જાય છે. ગીતશાસ્ત્ર 90માં મૂસાએ કરેલી પ્રાર્થના આપણને ઈશ્વરની કૃપાને સતત યાદ રાખીને નમ્રતાથી ઈશ્વરના મહિમા માટે જીવવા પ્રોત્સાહન અને પડકાર આપે છે. અને એ પ્રમાણે આપણે જીવીએ અને પ્રભુમાં આશીર્વાદિત થઈએ અને બીજાઓના માટે આશીર્વાદરૂપ પણ બનીએ. આમેન.